બસ એક માર ખાલી આમ આટો ફેરો મારો છે મને શોખ સાહેબ ખાટલો હવે આખી રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હજાર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ઉઠ્યા અને શિવાની બેન તો ઉઠી ગયા હતા પણ ઉરીસા બેન આવ્યા એટલે એમને હિસકાવતા હતા તો આપણે ગયા રસોડામાં શીરાવા તો હજી શીરાવા પહેલાં રોટલી જોઈ ગયા તમે હાલો ફટાફટ પહેલાં રોટલી દઈ આવી અને પછી પાસે આવીને શીરાવશું એટલે આવતા એને રોટલી દેવા ગાને તો ખબર જ પડી ગઈ લો ખાઈ લો રોટલી અને કૂતરાની રોટલી આપણે આવતા હતા એટલે કૂતરો પહેલાં જોઈ ગયા એટલે એને દઈ દીધી અને શિરામણ બાકી છે એટલે ભૂખાઈ બહુ લાગી ગઈ છે અને અમે મોડું થઈ ગયું એમ કે શિવાની બેન કાં ખૂવે એમ કરે તો પાછા આપણે ઉઠવીને મોટા મોટાને એવું થઈ પછી ઉર્વિસા બેન આવ્યા એટલે શિવાની બેન આપણે હાલામાં નાખીએ ને એ હિસકાવતી હતી એટલે મેં કીધું હવે હું શિરાવા જાઉં કે પછી મેં કીધું પહેલાં હવે રોટલી દઈ આવું ને પછી શિરાવશું ને સુરત દાદા ઘણા અત્યારે ચડી ગયા છે ઘણું એમ તો કહેવાય મોડું થઈ ગયું છે અને ઝાકળ ધીમે ધીમે હવે ઉડવા મળ્યો હોય એવું લાગે છે કેમ કે તડકો નીકળે એટલે ઝાકળ તો ઉડવાનો જ છે તો હાલો હવે તો પહેલાં જઈને ફટાફટ શિરામણ જ કરશું આપણે મૂકી જાવ બસ હોય કે સૂકી બસ સૂકી જાય ખેતા બેન જ બસ સ્ટેન્ડ થઈને પાછા આવ્યા છે એટલે પહેલાં ઉઠતા હોય તો બસ વહેલી આવી ગયા છે અમારું ઉર્વિસા બેન જો શિવાની બેનને હિસકાવે છે હુતા હુતા રામ રામ ને સીતારામ ઉર્વિસા રામ રામ ને સીતારામ અને શિવાની બેનને પણ રામ રામ ને સીતારામ એ તો હુતાશે શિવાની બેન હુતાશે કાં હું શેરાઈ આવું હો તો શિરામણમાં આપણે સાતો ગરમ છે પણ રોટલી ઠરી ગઈ હતી એટલે આપણે પાછી રોટલી ગરમ કરવી છે કકડકી રોટલી બનાવી છે થોડી ઘણી ઠરી ગઈ હતી તો પછી કીધું મજા નહીં આવે અત્યારમાં ઠરી ગયેલી વસ્તુ ખાવાની એટલે મેં કીધું ગરમ કરી નાખવી પછી તેલ નાખીને કકડકી રોટલી થઈ જાય એવી રોટલી કરવાની પછી સાને રોટલી આપણે શિરાવશું રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ શિરાવ્યું તો ઘેરના આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જે આ સેન્ટિંગ વાળાનો સામાન આવે એમનો આપણે એક ફેરો પણ મસ્ત મારી દીધો છે કેમ કે જો આ નવા પાટીએ દેખાય પાટીએ લઈ આવ્યા છે થોડા ઘણા ટેકા ને પ્લેટો ને એવું બધું લઈને આવતા રહ્યા છીએ અને ટ્રેક્ટર પણ હવે પછી મૂકવા જવાનું થાય અને અહીંયા ટ્રેક્ટર રાખવાની તૈયારી કરું ટ્રેક્ટર રાખવાનું હાડલાને છેડો બેડો ખોઈ દઉં ને આમ કોઈને કીધું રાખવાનું મારે હાંકવું છે મને આવડે છે મિની ટ્રેક્ટર નહીં મોટું આવડે એટલે મોટું આવડે બધું આવડે પણ કાંઈ ટ્રેક્ટર હાંકવાનું થતું નથી આપણે તો જે હવે તો મિની ટ્રેક્ટરનું કામકાજ નથી એટલે એને પાછું આપણે મૂકવા જવાનું થાય અને બપોર પછી પાછું પેલા હું હાંકી લઉં નિરાતે મને શોખ પૂરો થઈ જાય પછી મૂકવા જજો ગમે એમ એમ કીધું તાત્કાલિક મૂકી જ જવાનું એમ ગમે એમ તો માથા કોઈ કર્યું બાકી હાંકવા તો નહીં મળે હાંકું છે આજ તો હું આમ છે ને પણ મને કાંઈક બોલવા દે હવે તું કે તારી વાત પૂરી નહીં થવા દીધી હા તો બોલ લાખો હું બોલવાનું પણ ટ્રેક્ટર તો હાંકવાની જ છું એ પેલા મિની ટ્રેક્ટર વેક્ટર મૂકી આવી અને પછી આપણે ટેકાનું સેન્ટિંગ ને એવું બધું કરવાનું થાય નવા ગામના થોડીક પલેટવું અને થોડાક ટેકાને એવું બધું લેવા જવાનું થાય બરોબર થઈ ગયું કામ તમારું પૂરું હા તો મને વાને સાવી દઉં સાવી તો આમ જ છે પણ ખાલી સ્ટાર્ટ કેમ કરવાનું એ કહી દો એટલે હું આમ આગળ લઈને હાલી જાઉં મારે છે ને આજ છે તું ઘરે જવાનું છે શિવાને જગાડી દેવાનું એટલે એ પણ ખબર છે શિવાની હોતી છે હું ઘરે થઈને જ આવી છું ટ્રેક્ટર તમે લઈને આવ્યા ને એટલે શિવાની બેન હોઈ જતા ને બાને પકડાવી છે દોરી એટલે બા કાંઈ શિવાની મૂકીને જાય નહીં આગા પાછા એટલે આપણે ટ્રેક્ટર રાખવાનું મેં પેલા આવ્યું તો એકવાર ખબર છે બધાને ખબર હશે અત્યારે જે મેન કામ છે એ કામ કરવાનું ઈ કરીને ટ્રેક્ટરની કામ કરશે કે કઈ વાર નહીં લાગે ને કઈ તમને હું ખોટી નહીં મારે મેં તમારા પાસે 1 કે 2 કલાક નહીં જોઈતી મારે તમારી બસ એક માર ખાલી આમ આટો ફેરો મારો છે મને શોખ સાહેબ ખાટલો હવે આખી પછી સાહેબ ખોટી સાહેબ લઈ લીધી હવે ડાયરેક્ટ તો આવું કઈ એવું તો આવડે નહીં મને એને ભલે ટ્રેક્ટર રાખવું હોય રાખે ને આપણે લ્યા ઘરે કેમ કે આવે વાંધો નહીં બે નાઈને સવારને વહી ગયા ટેકા બેકા ભરીને હવે પછી કાંઈક ભૂખે ન લાગી હોય ખાવું છે હાલ ને ઘરે ખાવા દે ને સાવી તો નથી જ દેવાની સારું તે હાલો હું છે ને બપોરા પાણી કરી લઉં ખાવું ચાલે ને કે થાય ને હાલો તો આપણે ઘરે જ આવી અને મસ્ત બપોરા પાણી કરી લઉં એની જ માથાકૂટ કઈ ઘૂટશે જ નહીં શિવાની દીકરો આપણે હોઈ ગયો છે બાદ તો મારે થોડુંક વહેલું ખાઈ લેવું છે કેમ કે પછી પાછું પ્લેટું ને એવું બધું ભરવા જવાનું છે ને એટલે હાલો હવે રાંધવાનું બાકી થઈ જાય લે અને ઓલી નાકણ ફરજે આટા મારે આ તે રાંધવાનું નથી રાંધ્યું આમ તો જો હા તો ખાવા દે બા આજે તો કે રાંધ્યું નથી રાંધવાનું બાકી છે ને બા હે બા હાસો હાસો ખોટું ખોટું
પાછું રાંધ તે તું ના હું ના આટા મારતી એટલે હતી કેતી હતી હું તો આવવાની જ નથી એમ તો હું ખાત તેમ ખાવાનું તાલાલ હબો કોઈક છે કહવારનો રોટલો પડ્યો લાય પછી મારે સવારની રોટલી ખાઈ લેશું નુખી રોટલી ખાઈ લેશું શાક વિના બાજરાનો રોટલો ખાઈ નાખીને એમાં કઈ વાર નહીં લાગે બાજરાનો રોટલો મને આવડતો નહીં ત્યાં આજ રાંધ્યું કેમ નહીં થઈ જાય આજ ભૂખ લાગી એટલે રાંધ્યું નહીં એટલે ભૂખ લાગી એટલે રાંધ્યું નથી રાંધવાનો ટાઈમ જ ન મળ્યો ને બા કપડા ને બધું થયું ને માને જતા નવરા મારે મોડું થાય જો હવે તું રાંધવા પણ માંડ કાંઈ હું સુલામત બેસી જાઉં તરત થઈ જાય કાંઈક તો વાર તો લાગે ને. હાલો આપણે તો પ્લેટું ટેકા ને એવું બધું થોડું ઘણું કરીને આવતા રહ્યા છીએ અને હવે પાછું આપણે ઠલવવાનું થાય ફલભાઈ ક્યાં કરીએ છીએ હાલો તો ઠલવવાનું સમજો યુટ્યુબમાં ચડીને સાંયે બેસી ગયા છે હાલો 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 પાછું આવવા દો હાલો તમારે સારું પ્લેટું સારો તમે તમારે આમાં ફિટ કરવું હોય સારો બધી તમારે પાસે ઉતાવરાવી છે આપણે એક કઈ પ્લેટ ઉતારવાની થાય નહીં હાલે આ કિલો કઈ વચમાં લઈ લેવાનો આ બાજુ ટન મરવાનો દંડો ભાંગી જાય તમારે લઈ જવો છો શું કામ જાવ તે સાવાદન ગયો ગા કઈ દંડા ઉપર ઉભું રાખો આવા જો આવી ગયો હાલો આવા જો બસ નહીં હવે ટેકામ નળ છે ચા તો પીવાનો જ હોય તો પાણી પીવાનું અડાળી ભરાઈ જાય ત્યારે બસ દેર ને કે ને થોડો પીવો પડે હવે લો થોડોક થાકી જાય છો પાણી નો પીધું તમે તો હે બાલભાઈ તમે છોકરાને ખાલી કામ કરાવવા જ લાવો કાંઈ સા પાણી કાંઈ નહીં પોતે નખરા સા પીવે ને તમારે અડાળી વેરાય છો તને એટલો સા લઈ લીધો 2 જણા હું કહેતી હતી બાને મેં કીધું 2 જણા સા છે કે સા થોડોક જાજો બનાવજો ફરક વધી જાય માણસો કે 2 જણા છે પીવા વાળા ખબર જ હતી મને અંકિતાબેન નિશાળે છે ને આવીને કામે ચડાઈ દીધા છે જીરું સારું કરવાનું નહીં અંકિતાબેન આજ તો સવારમાં બસ સૂકી જતા પછી જીરું સારું કરવાનું ઉપાડ્યું છે આવીને હવે આ ઉપાડવાનું છે બે હાથમાં જો એવું લાગે છે સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે થોડો ઘણું અંજવાળું દેખાય છે અને અહીંયા બધા છોકરાએ રમવાનું હજી નથી મૂક્યું જો બગડા સટી બોલાવે છે આ શું રમો છો આંધળો પટ્ટો અને ઉરી સાને આમ તો પટ્ટો બાંધી દીધો છે ને આ બધા તમે એમાં હંતાઈ જાઓ તો ક્યાંય જડે જ નહીં એમાં રહેવાનું જ ન હોય છોકરા ના હંતા જાય આંધળો પટ્ટામાં જડે આમાં કરી જાય છે એવું રીસા આ બધા કેમાં હંતાઈ જાય તું કેમ ગોતીશ હવે પોતે એનો વારો દા ન હોય ત્યારે એમાં હંતાતી હોય ને છોકરા કેમ કરે છે કે દેખાય છે આમ કરતો જો તો એમ કેવું કરતા હતા પેલા પટ્ટો બાંધીને એમ કેવી આ કેટલા છે ઉરીસા કેટલા છે આ કેટલા છે તે સાઈન ખોટું બોલે મેં ખબર એ હાસી વાત હવે છે નાના હતા ત્યારે રમતા હોય ત્યારે એવું જ કરતા હોય ખબર હોય ને કે આટલા છે એ નો છે એટલે એને સામે વાળાને એમ થાય કે નહીં આ નથી ખબર નહીં દેખાતું હોય એવું થાય ગુસ્સા કરે છે જો વસભાઈ અમારે કેમ નો રખડે છે શિવાની બેન ને તો પારણામાં ઝુલાવે છે એના પપ્પા ને હિસકાવો છો શિવાની બેન ને હાલા ગાવીને ત્યારે નીંદર આવે છે નહીં એટલે હાલા તો મેં ગાયા હતા હો એટલે શિવાની પપ્પા ખાલી હતા તૈયાર માટે દોરી પકડે મને હા આવડે તો ઈ હુઈ જાય જેવું આવડે અને શિવાનીની તબિયત હવે બિલકુલ સારામાં સારી છે ને શિવાની બેન ને પેલા ઉધરસ ને તાવ જેવું થઈ ગયું હતું પણ અત્યારે એની તબિયત હવે હાવ હારી છે ક્યારેક આમ ઉધરાનો ઠપકો આવે પણ ઉધરસ તો એવી વાત છે કે આમ ગમે કારમુક તરત ઉધરા ન મટી જાય તાવ બાવ ને એવું તો બધું જતું રહ્યું છે એટલે નિરાતે અત્યારે તો આરામ કરે છે અને બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.